હું કહી રહ્યો છું, કારણ કે ઠક્કરનગર પાસે આજે બકરી ઈદ હતી, એટલે સ્વાભાવિક રીતે છે કે મુસ્લિમ સમુદાયના લોકો કુરબાની તરીકે ઉજવતા હોય છે. એવામાં એક પાડો ત્યાંથી ભાગી ગયો અને એ પાડો ભાગીને આવ્યો ઠક્કરનગર જે 4 રસ્તા છે તે બાજુ. અમુક હિન્દુ સમુદાયના લોકોએ તે પાડાને પકડવાનું જોયું તો બીજા સમુદાયના લોકો તે પાડાને પકડવા માટે આવ્યા હતા. હવે હિન્દુ સમુદાયનું કેવું એવું હતું કે આ પાડો હવે દોડીને અમારી પાસે આવી ગયો છે તો હવે તમને લઈ જવા દઈશું નહીં. અને બીજી બાજુ મુસ્લિમ સમુદાયના લોકો કહેતા હતા કે અમે કુરબાની માટે આ પાડો લાયા છીએ તો અમે લઈ જઈશું. આ વસ્તુ જોતા જોતા એટલી બગડતી ગઈ કે બંને સમુદાયના મોટી સંખ્યામાં લોકો ત્યાં ભેગા થઈ ગયા. હિન્દુ સમુદાયના લોકો એવું કહી રહ્યા હતા કે આ પાડો જો ખરેખર અલ્લાહને જોઈતો હતો ત્યાંથી ભાગત જ નહીં, એટલે અલ્લાહે આ પાડો અમને સોંપી દીધો છે એટલે અમે રાખીશું. મુસ્લિમ સમુદાયનું કેવું એવું હતું કે આ જે પાડો છે કોઈના હાથમાં રહે એવો નથી, તેથી ત્યાંથી ભાગી ગયો હતો અને તે અમે પરત લઈ જવા માંગીએ છીએ. મામલો બિચકતા ત્યાં કંટ્રોલ મેસેજ થયા, ત્યાં ઘટના સ્થળે પોલીસ પહોંચી અને સમગ્ર મામલો પહોંચ્યો પોલીસ સ્ટેશન. પણ મજાની વાત એવી હતી કે જે પાડો હતો એ ખરેખર કોઈના હાથમાં નતો રહેતો. અમુક વિડીયોઝ જે હું તમને બતાવી રહ્યો છું આનામાં આશરે 5 થી 7 લોકો તમે જોઈ શકો છો કે દોરડા વડે પાડાને ખેંચી રહ્યા છે પણ તે કોઈના હાથમાં રહેતો નથી અને પોતાની સાથે બધાને ઘસેડી રહ્યા છે. એમાં તમે આ ફૂટેજમાં પણ જુઓ કે એક ભાઈને તો પાડાએ એવું કહી શકાય કે શિંગડું મારીને બી પાડી દીધો છે. તેમ છતાં મહા મુશ્કેલ બાદ તે પાડાને પકડી અને પછી ઊભો રાખવામાં આવ્યો અને એક જગ્યા પર બાંધવામાં આવ્યો. ત્યાં પોતપોતાની જે મુસ્લિમ સમુદાયના લોકો હતા તે પોતાની વાત મૂકી રહ્યા હતા, આ બાજુ હિન્દુ સમુદાયના લોકો વાત મૂકી રહ્યા હતા અને સમગ્ર મામલો પહોંચ્યો હતો પોલીસ સ્ટેશન. અને આ બનાવમાં તમારું શું કહેવું છે એ મને ચોક્કસ જણાવજો. देखो भाई ईद मुबारक। मटन सब जगह मिलता है, मटन लेकर खा लो। बाकी जाहिर में मत करो, जाहिर में कुर्बानी मत करो। और जाहिर में शाहरुख मंसूर कहाँ से आया भाई? तू क्या करने आया भाई इधर? क्यों लेने आया भाई? छूट गया पाड़ा में लेने के लिए आया। क्या के लिए? कुर्बानी करके लिए जो भाई हम लोग सब हिंदू है, ये मुसलमान है थोड़ी है, कोई नहीं लेने का पाया। ये पाड़ा भागकर आया है, इसे हिंदुओं ने बचाया है। पीछे हमारे मुल्ले भी है और हम हिंदू भी है, ये पाड़ा को बचाएंगे आज। और एक कुर्बानी नाकाम हो गई है, अल्लाह ने हिंदू को सौंप दिया।